નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ દ્વારા પ્રસ્તુત ટકાઉ પૃથ્વી ટકાઉ ભવિષ્ય કાર્યક્રમના બીજા અંકમાં આપનું સ્વાગત છે. આજના યુગમાં આપણે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ આપણી પાછળ આપણે કચરાનો પહાડ છોડી રહ્યા છે. આપણે ગયા અંકમાં વાત કરી કે કેવી રીતે પ્લાસ્ટિક આજે ચિંતાનો વિષય બની રહ્યો છે, જે આજે જમીનથી લઈને સમુદ્રના પેટા સુધી પહોંચી ગયું છે. એટલે કચરાનું વ્યવસ્થાપન એ હવે માત્ર સરકારી કામ નથી રહ્યું, પરંતુ આપણી સૌની અસ્તિત્વની લડાઈ છે. ત્યારે પ્લાસ્ટિક અને તેને લગતા અલગ અલગ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ફરી જોડાયા છે સાયન્સ સિટી અમદાવાદના જનરલ મેનેજર વ્રજેશ પરીખજી. વ્રજેશભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મેડમ, થેન્ક યુ મને બોલાવવા બદલ. આપણે ટકાઉ પૃથ્વી અને ટકાઉ ભવિષ્યની વાત કરીએ ત્યારે સૌથી મોટો અવરોધ જે આજે કોઈ આપણને દેખાતો હોય એ પ્લાસ્ટિકનો કચરો છે. તો આજના સમયમાં કચરા વ્યવસ્થાપન એક ફેશન નથી, પરંતુ અનિવાર્યતા કેમ બની છે? અને એના સંદર્ભમાં એક મહત્વનો પ્રશ્ન મારે પૂછવો છે, જે શબ્દ આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ, માઇક્રોપ્લાસ્ટિક. તો શું છે આ માઇક્રોપ્લાસ્ટિક, જે આપણા આંખે દેખાતું નથી છતાં પણ પર્યાવરણને કેવી રીતે જોખમી છે? પ્લાસ્ટિકમાં કેવું છે કે 1, 2, 3, 4, 5, 6, 7 એવા નંબર, તમે જોજો કોઈ બી પ્લાસ્ટિક હશે તેમાં પાછળ નંબર આપેલા ત્રિકોણની અંદર, ટ્રાયંગલની અંદર. એ નંબર બતાવે છે કે એ રિસાયકલેબલ પ્લાસ્ટિક છે, કારણ કે એનો ટાઈપ છે પોલીટેટ્રાઇથીન હોય અથવા પીવીસી હોય, 7 ટાઈપ છે એના. તો એ રિસાયકલેબલ છે. પણ તમે હવે ધારો કે એક ચા લેવા જાઓ છો, એમાં પ્લાસ્ટિકની થેલીમાં લાવો છો ચા, એમાં કોઈ નંબર નથી લખ્યો હોતો. સીધા તમે કોઈ પંજાબી શાક કે ચાઇનીઝ વસ્તુ લાવવા જાઓ છો, પ્લાસ્ટિકના ડબ્બા હોય છે, કોઈ નંબર નથી લખ્યો હોતો. હવે એક ડરવાની વસ્તુ એ છે કે એમાં તમે ગરમ વસ્તુ ભરશો, એ પ્લાસ્ટિક કેટલી વાર રિસાયકલ થઈને બન્યું છે, થેલી કે ડબ્બો, એની અંદર ગરમ વસ્તુ નાખશો તો એનીથી મોનોમર લીચ થાય. પ્લાસ્ટિક એ પોલીમર કહેવાય. બરાબર. એ પોલીમર નાના નાના મોનોમરથી બન્યા હોય, અને મોનોમર હાઇડ્રોકાર્બનના હોય, અને હાઇડ્રોકાર્બન એટલે ઝેર. એને આપણે કેન્સરજેનિયસ જ, કાર્સિનોજેનિક જ કહેવાય. તો કાર્સિનોજેનિક જ છે. એટલે હવે તમે સમજો, તો હું શોર્ટમાં કહું કે એ ગરમ વસ્તુ તમે પ્લાસ્ટિકની થેલીમાં કે ડબ્બામાં રાખી તમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી એમાં, અથવા તો ઓફિસે પહોંચ્યા જે બી ક્યાં, તો એમાંથી એટલું પ્લાસ્ટિક લીચ થશે, જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ. એ ક્યાં જવાનું? શરીરમાં. શરીરમાં એને પચવાની કોઈ ઓપ્શન જ નથી. એટલે પછી શું કરશે? કેન્સર કરશે. તો આ રીતે બી ગભરાવીને આપણે એનો ઉપયોગ ના ટાળીએ એ વધારે સારું છે. બીજું કે અત્યારે નવા બાયોપ્લાસ્ટિક્સ, એટલે આપણે કહીએ કે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બી બનવા મળ્યા છે. એનો જ ઉપયોગ કરીએ. સેમ મોંઘું પડશે, પણ કુદરત માટે સારું છે. બરાબર. સામાન્ય માણસ માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સમજવું થોડુંક અઘરું છે. તો શું તે ખરેખર કુદરતી રીતે ઓગળી જાય છે, અને શું આપણે સામાન્ય રીતે જે પ્લાસ્ટિકના સંપૂર્ણ વિકલ્પ તરીકે એને જોઈ શકીએ? બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે શું કે ભાઈ તમે જ્યારે બી એને યુઝ કરીને થ્રો કરશો તો એ ઓગળી જશે, કારણ કે એ કુદરતી વસ્તુ નથી. પોલીલેક્ટિક એસિડ કહેવાય, PLA. તો લેક્ટિક એસિડ એ નેચરલ છે, આપણે દહીંમાં હોય છે, એના જ પોલિમરમાંથી PLA બન્યું છે. ઘણા બધા છે. તો એનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ. એટલે આપણે માઇન્ડમાંથી મનીને મૂકીને એન્વાયરમેન્ટને ફોકસ કરીશું તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે. બાકી હું તો કહું છું કે પ્લાસ્ટિક સારું જ હતું, પણ આપણે એને એવી રીતના એને વેડફી કાઢ્યું આપણે કે ભાઈ એને સારી રીતે નિકાલ ના કરી શક્યા. તો હજી પણ સમય છે, નિકાલ કરીએ, એને પ્રોપર ક્લાસિફિકેશન કરીએ. બરાબર. આપણે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની વાત કરી, પણ આજે આપણે ઘરમાં જે કચરો જનરેટ થતો હોય એમાં મોટો હિસ્સો જે કોઈ હોય તો એ ઈ વેસ્ટનો પણ હોય છે. તો ઈ વેસ્ટનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ? અને એનો લગતો જ મારો પ્રશ્ન એ છે કે આપણે ઘરેથી જ જો કચરા વ્યવસ્થાપન કરવું હોય તો કેવી રીતે કચરાનું વર્ગીકરણ કરવું જોઈએ? એના વિશે અમારા શ્રોતાઓને થોડી માહિતી આપજો. તો કચરાનું વિદેશોમાં બી ઘણી જગ્યાએ સરસ રીતે સેગ્રિગેશન થાય છે. આપણા બી દેશમાં આપણે શરૂ કર્યું છે, પણ હજી બી આપણે એમાં ડિટેલમાં જવાની જરૂર છે. તો હું 1 by 1 જઉં કે ઘર દીઠ અથવા સોસાયટી દીઠ એવા પ્લાન બનાવાય, ગામડામાં બી બની શકે કે ભાઈ ધારો કે સોમવાર છે, સોમવાર આપણે બધા મેટલ વેસ્ટ ભેગા કરીશું એક જગ્યાએ. મંગળવાર છે તો બધા પેપર વેસ્ટ ભેગો કરીશું. બુધવાર છે પ્લાસ્ટિક વેસ્ટ ભેગો કરીશું. અને એ બી છૂટા પાડીને કે 1 થી 7 નંબર વાળા છે કે નંબર વગરના છે, એટલે ખબર પડશે કે રિસાયકલેબલ છે કે નથી. પછી રોજનો કયો આવશે? કિચન વેસ્ટ તો રોજનો આવશે, જેને આપણે ભીનો કચરો કહીએ છીએ. એને ગામના છેવાડે કે સોસાયટીની છેવાડે કંઈક બનાવો કે એમાં ખાતર બનાવી શકે. અને જે સૂકો કચરો છે જેમાંથી બી ખાતર બની શકે છે, બેનું ભેગું થઈને. પણ સૂકા કચરામાં આપણે અત્યારે શું કહે છે કે સૂકો કચરો એટલે પેપર બધું આવી ગયું. એવું નહીં. સૂકો કચરો એટલે જે આપણે કહીએ કે જે રિસાયકલેબલ થઈ શકે એવો સૂકો કચરો. ધારો કે પેપર બી એમાં આવી ગયા. પણ હું તો એવું માનું છું કે મેટલ, પેપર, પ્લાસ્ટિક, ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એ બધાના દિવસો અલગ બનાવી દો. તો કોઈ બી ભંગારવાળો આવે કે રિસાયકલર આવે, એ નાની વસ્તુ નહીં જાય. પણ તમે ભેગા આખા સોસાયટીનો કરશો તો આવશે, અને એ તમારું ઢગલો થશે તો લઈ બી જશે ને એના તમને પૈસા મળશે. એટલે હું કહેતો હતો વેલ્થ છે.
આપણે શું કહે છે, જે બી હતું નેચરલ વેસ્ટ હતો કે બધો એક જગ્યાએ ડબ્બામાં નાખી દીધો અને આપી દીધો. હવે પાછું સેગ્રીગેશન મહેનત કરવી જ પડશે. એના કરતાં ઘર દીઠ કે સોસાયટી દીઠ જો આપણે આવો પ્લાન કરીએ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને જે રોજનો થાય છે રોજનો, પણ એ બધામાંથી કશુંક ને કશુંક બની શકશે જ અને તમે એમાંથી પૈસા બી મેળવી શકશો. તો આ પ્લાનિંગ જો થાય તો ઝીરો વેસ્ટની તમે જે વાત કરી આરામથી અપ્લાય થઈ શકે. એના માટે સોસાયટીના જે હેડ્સ છે, સ્કૂલના હેડ છે, યુનિવર્સિટીઝના હેડ છે, એમને આવીને એમની જગ્યા જે થાય છે એનું પ્લાનિંગ કરવું પડશે. તો આ સિસ્ટમ કરીશું તો આપણે ઝીરો વેસ્ટ પર આરામથી પહોંચી શકીશું અને ઘણા બધા દેશોમાં આ ચાલી જ રહ્યું છે. અને અત્યારે આપણે જરૂર છે કે હવે આપણે કરવું જ પડશે કહું ને, કમ્પલ્સરી નહીં કરાવશે. સેમ ઈ વેસ્ટ બી આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ અત્યારે જો દરેક ઘરમાં 15-20 મોબાઈલ તો પડ્યા જશે. આપણે એક મને કે મેં જૂનો મોબાઈલ વાપર્યો, તમે કોને આપશો તમને ખબર જ નથી. તો અત્યારે ઈ વેસ્ટ છે એના માટે ઘણી બધી ચાલી રહી છે સિસ્ટમ્સ. તો એનો ઉપયોગ કરીને બી કોને સોસાયટી ભેગા થઈને, એટલે એમાં ફરીથી છે એમ કે આ મારું ગયું એ આપણે મનમાંથી ભાવ નીકાળી દઈશું કે ભાઈ આ મારા 100 રૂપિયા આવતા હતા, પેલાના 500 આવતા હતા. એ ભાવ થોડો કાઢીને કુદરતને બચાવવા માટે આપણે જતું કરવું પડશે. બરાબર, 100%. અને આ બધા પ્રયત્નોની વાત આવે ત્યારે સાયન્સ સિટીની ખરેખર ભૂમિકા આ બધામાં સારી છે. તો સાયન્સ સિટીની આપણે વાત કરીએ તો સામાન્ય માનવીને આપણે પૃથ્વીના સંરક્ષણ માટે જ્યારે પ્રેરણાની વાત હોય તો સાયન્સ સિટી શું કરે છે ને, ખાસ કરીને યુવાનો હોય કે બાળકો હોય, આ દિશામાં સાયન્સ સિટીમાં કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના વિશે પણ ટૂંકમાં પરિચય આપજો. સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સતત આ જ પ્રયત્નો ચાલુ છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતના અપનાવાય. એ બાળક હોય, વિદ્યાર્થી તરીકે હોય, કોલેજનો વિદ્યાર્થી હોય કે કોઈ પણ સામાન્ય વિઝિટર હોય, કોઈ વડીલ હોય, દરેક વ્યક્તિ માટે સાયન્સ સિટી અત્યારે એક સરસ સ્થાન થઈ ગયું છે એજ્યુટેનમેન્ટનું, કે એજ્યુકેશન પણ છે, એન્ટરટેનમેન્ટ પણ છે. પણ એઝ એ સિનિયર સિટીઝન આવે કે સ્મોલેસ્ટ ચાઇલ્ડ આવે, અમે એમને રિસ્પોન્સિબલ સિટીઝન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાઈને. તો એના માટે અમે શું પ્રયત્નો કરીએ છીએ, તો અમારી જેટલી બી ગેલેરીઝ છે એમાં દરેક જગ્યાએ ગાઈડ હોય છે જે અમને સમજાવે છે કે ભાઈ પહેલા તો તમે દરેક વસ્તુમાં વાહ નાખવાનું શરૂ કરો. ધારો કે અત્યારે આપણે ભેળસેળની વાત કરીએ તો ભેળસેળ થઈ છે ખોરાકમાં, તો સામાન્ય વ્યક્તિ સમજી શકે ને કે શું છે. તો સિમ્પલ પાણીથી બી ટેસ્ટ કરાય. સિમ્પલ એવું નથી કે એમાં મોટો ખર્ચો કરવાની જરૂર છે. તો તમારે આ શીખવાની જરૂર છે. તમે ઘણા બતાવીએ છીએ કે ભાઈ ધારો કે હળદર છે તેમાં શું ભેળસેળ થઈ શકે, દૂધમાં શું ભેળસેળ થઈ શકે. તો આ આવી નાની બાબતો છે. એક્ઝેક્ટલી એમાં જરૂર નથી કે તમે વિજ્ઞાન ભણેલા હોવા જોઈએ. તો પોઈન્ટ એ છે કે આ એક ટોપિક લીધો ભેળસેળનો, તો એ બી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજો કે આવું કેમ અને શું થઈ શકે. તો આ કરશો તો તમને કોઈ છેતરી નહીં શકે. સેમ અમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જોડે ભેગા થઈને ઘણા બધા ગુણવત્તા માટેના બી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ. બીજું અમે 2024થી ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ શરૂ કરી છે. આખા ઇન્ડિયામાં 4 જ છે જે આપણા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ થ્રુ જ આખો, અને GIZ જે યુરોપનો આખો પ્રોજેક્ટ છે એના થ્રુ કરી છે. એમાં કમ્પલસરી બધા વિદ્યાર્થીઓને આવવાનું જ. અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જથી 8 અસરો જે થઈ રહી છે, જેમાં અતિશય વરસાદ લઈ લો, સુનામી લઈ લો, અતિશય ગરમી લઈ લો, આપણે એકદમ શું ડ્રોટ લઈ લો, એ બધા જ 8 પ્રકાર વિશે સમજાવવામાં આવે છે. અને એમાં સેમ તમારે શું કરવું અમે એમને એઝ એ મિશન લાઈફ સમજાવીએ છીએ. એટલે સાયન્સ સિટીનો પ્રયત્ન એ જ રહ્યો છે કે તમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવીને તમે એક જવાબદાર વ્યક્તિ બનીને તમારે તમારી એક્શન્સમાં શું લાવવાનું છે, એ પ્રયત્ન અમે કરીએ છીએ. એ સિવાય અમે એમને 9R, અત્યારે જનરલી બધાને એટલી જ ખબર છે કે 3R છે, રિડ્યુસ, રિસાયકલ, રીયુઝ. પણ છેલ્લા ઘણા વર્ષોથી આખા વર્લ્ડમાં 9R નો કોન્સેપ્ટ ચાલે છે કે 3 થી ઇનફ નથી. અને હું તો એવું માનું છું કે આ 9R આપણી ભારતીય સંસ્કૃતિ જ છે. તો આ 9R કોન્સેપ્ટ શું છે અને આ 9 સૂત્રો જે છે એ સામાન્ય માણસની જીવનશૈલીમાં કેવી રીતે ઉતારી શકાય? તો હું એ શોર્ટમાં એને સમજાવું કે સૌથી પહેલા રીથિંક કરવાનું છે. સૌથી પહેલો R, 9R નો પહેલો R રીથિંક, કે તમે વિચારો પહેલા, રીથિંક કરો કે તમારે ખરેખર કોઈ વસ્તુ જરૂર છે કે નહીં. બાજુવાળાએ લીધી કે તમારા કોઈકે લીધી એટલે તમારે લેવી છે, ઇમ્પલ્સ. હા, એક્ઝેક્ટલી. એટલે એ તમારે ઇન્ફ્લુઅન્સ થઈ લેવી છે કે વોટ એવર, એટલે એ રીથિંક કરો કે ખરેખર જરૂર છે. કારણ કે જેને જરૂર હશે એને કદાચ પછી એ ના બી મળે અથવા મે બી મોંઘી મળે. તો આ રીથિંક કરવાની જરૂર છે. કેમ? કારણ કે કોઈ બી વસ્તુ બનાવવા માટે કુદરતી સોર્સિસ તો વપરાવાના જ છે. આપણી પાસે ભલે પૈસા ગમે તેટલા હશે, આપણે ખરીદવાની શક્તિ હશે, પણ એ વસ્તુ બનાવવામાં તો જેને બી બનાવી હશે એને કુદરતી સંસાધનો વપરાયા હશે. એમાં સેમ ક્યાં પેટ્રોલ, ડીઝલ, કોઈ ફ્યુલ આવ્યું હશે, ક્યાં ઇલેક્ટ્રિસિટી આવી હશે, ક્યાં પાણી આવ્યું હશે, અને એર પોલ્યુટ થઈ જશે. તો જો આ બધું કન્સિડર કરીશું તો રીથિંક કરવું પડશે. રીથિંક પછી આવશે રિફ્યુઝ, કે ભાઈ કદાચ તમે સ્કીમ જોઈ, આપણે હમણાં વાત કરીએ એમ બોગો, કે બાય 1 get 1 free, અથવા તો બાય 3 get 1 free. આ બધી સ્કીમ તમને અટ્રેક્ટ કરે છે, સારું છે કે સસ્તું મળે છે. તો એમાં એવું નથી કે આપણે ના પાડવાની છે, પણ તમે આખી ફેમિલી લઈને જાઓ ને. તમે અલગ અલગ જે બી સાઈઝની વસ્તુ જોઈએ છે તમે જે જાઓ ને ઉપયોગ કરો. પણ આપણે શું કરીએ છીએ, એક જ વ્યક્તિ લઈને કપબોર્ડમાં મૂકી રાખશે, એ ખોટું છે. તો ત્યાં રિફ્યુઝ કરવાની જરૂર છે.
કારણ કે સેમ એ વસ્તુ બનવા માટે રિસોર્સિસ તો વપરાવાના છે. પછી છે રિડ્યુસ. હવે આ મીન આવ્યો તો રિડ્યુસ કરી આપણે વાપરવાનું, રાઈટ. પછી આવશે રિપેર. હવે મેં કીધું ને ભારતમાં આપણે તમે સમજો, હું મોટો થયો મને ખ્યાલ છે કે આપણા કપડાં ફાટતા હતા કે બેગ ફાટતી હતી કે ચંપલ કે બૂટ ફાટતા હતા અને સંધાવતા હતા, રિપેર થતા હતા. બરાબર. હવે કદાચ ટ્રેન્ડ જતો કારણ કે મારી પાસે કેપેસિટી છે કે હું નવું ખરીદી શકું છું. અને સમય અને એક્ઝેક્ટલી. તો સેમ પાછી એ જ વાર્તા છે. એટલે રિપેર ઇઝ અનધર આર વિચ વી હેવ ટુ ઇન્કલ્કેટ અગેન. પછી આવશે રિફર્બિશ. રિફર્બિશ એટલે રિસ્ટોર કરવાનું છે. ધારો કે કોઈ વસ્તુ નકામી થઈ ગઈ પણ એમાં એવું તો શું કરીએ કે ફરીથી રિસ્ટોર થઈ શકશે, તો રિફર્બિશ નો આર છે. બીજા કોઈ યસ, વપરાશ માટે કદાચ. એક્ઝેક્ટલી. પછી રીગિફ્ટ અથવા રીપર્પસ. મારી પાસે મેં મેરેજ કર્યા, હવે ઘણા બધા સારો કોન્સેપ્ટ લાયા છે કે ગિફ્ટ જ નહીં લેવાની, એ બહુ સારું છે, પણ ઘણા હજી લે છે. તો હવે ગિફ્ટ આવી તમારી પાસે સિમિલર વસ્તુની જેમાં ઉપયોગ જ નથી તો તમે રીગિફ્ટ કરો, બરાબર છે. તો એક આર થયો. રીપર્પસ. ધારો કે એક હેતુ માટે વસ્તુ લીધી, ધારો કે આપણે અત્યારે તમે જોતા જશો કે બોટલ લીધી, બોટલમાંથી ઘણા લોકો ગાર્ડન બનાવે છે, તો ધીસ રીપર્પસ. તો એ કરીએ. પછી આવીએ રિસાયકલ પર કે હવે આ બસ વપરાઈ ગયું, નાઉ ગીવ ઇટ ફોર રિસાયકલિંગ. અને હજી પણ જો એમાંથી રિકવર કઈ થઈ શકતો હોય તો છેલ્લો આર રિકવરનો છે. તો નાઉ વી હેવ ટુ ગો ઇન ધીસ ડિરેક્શન કે એકલું રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ નથી કરવાનું, પણ આ બીજા બી આર વિચારવાના છે આપણે. બરાબર. તો હવે ભવિષ્યની જ્યારે આપણે વાત કરીએ તો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, જેમ તમે કીધું એ એક દિવસ પૂરતો કે 22 એપ્રિલ પૂરતી આ મર્યાદિત નથી, તો એને એક શિક્ષણનો હિસ્સો આપણે બનાવવો હોય તો એ કેવી રીતે બનાવવો જોઈએ, અને વિદ્યાર્થીઓને ઇકો વોરિયર્સ આજે આપણે બનાવવા માટે શું પગલાં લેવા જોઈએ અને શું સંદેશ આપ આપશો એ દિશામાં? સૌથી પહેલા તો અત્યારે જે શિક્ષણ નીતિ બદલાઈ છે બહુ સરસ છે, અને ઇટ ઇઝ ટોટલી ફોકસિંગ ઓન પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, જે જરૂર હતી. તમે જો આઈબી બોર્ડ લો કે બીજા ઘણા બધા બોર્ડ છે, એ બધા આ જ રીતે જતા હતા કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ થી જ માર્ક્સ, એટલું રિટર્ન એક્ઝામ થી માર્ક્સ નહીં. તો આપણે બી એ દિશામાં જઈ રહ્યા છે, બહુ સારું છે. તો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એક હિસ્સો બનાવી દઈએ. અને તમે કીધું ને ઇકો વોરિયર્સ કહો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડ કહો, વોટ એવર, તો દરેક વિદ્યાર્થીઓને સેમ આપણે જે આ વાતો કરી એ દરેક ઘરમાં એ લઈ જાય. સ્કૂલમાં બી સેમ હવા, પાણી, કચરો, સિમ્પલ, અને પરિવહન માટેની 4 વસ્તુ. આ 4માં જ એટલીસ્ટ થોડું ઘણું કરશે ઘરે બી અને સ્કૂલમાં પણ કે કોલેજમાં પણ, તો આરામથી આપણે એ લોકોને જે આપણે જે દિશામાં જવું છે. એટલે મેં કીધું એમ કે એક દિવસ આપણે અર્થ ડે નથી મનાવો, રોજ મનાવવાનો છે. કારણ કે હવે અર્થ ડે માં આપણે જે અર્થને પહેલા શું લેતા હતા કે પસંદગી હતી કે ભાઈ ઓકે પ્રદૂષણ થયું, પસંદગી હતી, પણ હવે કમ્પલ્ઝન છે, હવે આપણે કરવું જ પડશે, નહીંતર આપણું અસ્તિત્વ નહીં ટકે. બરાબર. એટલે હવે અસ્તિત્વની લડાઈ છે. એટલે હવે તમે રોજ આપણે અર્થ ડે કહો કે ના કહો, પણ આપણે રોજ કંઈક તો એવું કરવું જ પડશે કે જેનાથી થોડું થોડું સારું થતું જાય અને એના લીધે ક્યુમ્યુલેટિવલી ઓવરઓલ સારું થાય. અને કોઈ પણ પ્રવૃત્તિ કદાચ આપણે કરીએ તો એકવાર આપણે વિચારવું જોઈએ. એટલે મારો મેસેજ એટલો જ છે કે કાર્બન ફૂટપ્રિન્ટ એક શબ્દ છે, દરેક વ્યક્તિ સમજે. અને અત્યારે ઓનલાઈન બધા જ કાર્બન ફૂટપ્રિન્ટ ગણવાના સાધનો આવી ગયા છે. તો એ કાર્બન ફૂટપ્રિન્ટ સમજે કે પોતે કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્સર્જિત કરશે. એમાં ઇલેક્ટ્રિસિટી બધું જાય, આપણે જે વાત કરી બધામાં આવી ગયું. કે ધારો કે હું પરિવહન કાર વાપરીશ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીશ, તો બંનેમાં ડિફરન્સ મળી જ જશે કે મેં કેટલો CO2 એક દિવસનો, એક વર્ષનો મેં ઓછો ઇમિટ કર્યો CO2, અને મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપર્યો તો કેટલો ઓછો કર્યો. બરાબર. તો બધી જ વાતમાં, એટલે આમાં ડિટેલમાં બી મેં કીધું એમ કે આનું બી એક આખી ચર્ચા અલગથી થઈ શકે એવી છે. પણ કાર્બન ફૂટપ્રિન્ટ વિશે સમજે અને પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો રોજનો એક ચેલેન્જ કે ભાઈ આજે આ હતી. અને પછી સ્કૂલમાં બી ડિસ્કશન, કોલેજમાં બી ડિસ્કશન આ જ કરે કે આપણે જેમ કહીએ કે ભાઈ મારી પાસે આ મોબાઈલ છે, તારી પાસે કયો છે, તો એ ચેલેન્જને બદલે આપણે એવું કરીએ કે આજે મેં કાર્બન ફૂટપ્રિન્ટ આટલી ઘટાડી આવી રીતના કરીને, એક વૃક્ષ વાવ્યું, એનું જતન પણ કર્યું. સેમ. તો આ એક જ મેસેજ છે કે નાઉ વી હેવ ટુ ફોકસ ઓન કાર્બન ફૂટપ્રિન્ટ. એનું કેલ્ક્યુલેશન બધા જ શીખવું પડશે. એમાં હવે આપણે ના કહી શકીએ કોઈ અભણ છે. મોબાઈલ જે બધા વાપરી શકે છે એ બધા જ ભણેલા જ છે. બરાબર. એટલે એવું તો કોઈ બહાનું છે જ નહીં કે અશિક્ષિત લોકો છે, કોઈ છે જ નહીં. અગર બધા યુપીઆઈ થી પેમેન્ટ કરી શકતા હોય, નાનામાં નાના વ્યક્તિ, તો એ બધાને કાર્બન ફૂટપ્રિન્ટ સમજાવી જ શકીએ આપણે. બરાબર. તો શ્રોતા મિત્રો, આજની આ ચર્ચાનો નિચોડ એ છે કે કચરો એ સમસ્યા નથી, પરંતુ કચરાનું અયોગ્ય વ્યવસ્થાપન એ સમસ્યા છે. જો આપણે ઘરેથી જ કચરો અલગ પાડવાનું શરૂ કરીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ કરીએ તો જ આપણે આ ટકાઉ પૃથ્વીનું સ્વપ્ન સાકાર કરી શકીશું. રજેશભાઈ, આપણે માઇક્રોપ્લાસ્ટિકથી લઈને 9R સુધીની પ્લાસ્ટિકને લગતી વિવિધ પ્રકારની માહિતી અમને બહુ જ સરસ શબ્દોમાં આપી. તે બદલ આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.